નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. એક એવી વાત જે મહાભારતના એક પાત્ર દુર્યોધનના મોઢેથી નીકળેલા ફક્ત એક જ શબ્દમાં છુપાયેલી છે. એનાથી આપણને જીવનની એક મોટી શીખ મળશે. આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આ સવાલ તો થાય જ છે કે સાચી તાકાત, સાચી શક્તિ એ ખરેખર આવે છે ક્યાંથી? શું એ મોટા લશ્કરમાં હોય કે પછી મોંઘા શસ્ત્રોમાં? ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ. હવે જે હું બોલી રહ્યો છું એ શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક છે. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધની બરાબર વચ્ચે બોલાયેલો. એને જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે આની અંદર જ એક મોટો ભેદ છુપાયેલો છે. ગુરુજી, આ શ્લોક તો ઘણો ભારે લાગે છે. મને બરાબર સમજાયો નહીં. તમે જરા સરળ શબ્દોમાં સમજાવશો કે આનો મતલબ શું થાય? હા, જરૂર સમજાવો. ચાલો આપણે બધા એક કલ્પના કરીએ. એમ સમજો કે આપણે એક વિશાળ યુદ્ધના મેદાનમાં ઊભા છીએ. આપણી સામે રાજકુમાર દુર્યોધન છે. એ પોતાની સેનાને જોઈને છાતી ફૂલાવી રહ્યો છે અને મોટા ગર્વથી પોતાની તાકાતનું વર્ણન કરી રહ્યો છે. દુર્યોધન શું કહે છે ખબર છે? એ કહે છે, જુઓ મારી સેના, આમાં તો કેટલાય શૂરવીરો છે, એકથી એક ચડિયાતા હથિયાર ચલાવનારા, યુદ્ધમાં એકદમ નિષ્ણાત અને મારા માટે તો પોતાનો જીવ પણ આપી દેવા તૈયાર છે. હવે આ સાંભળીને તો કોઈને પણ એમ જ લાગે ને કે ભાઈ આની જીત તો પાકી જ છે. પણ અહીંયા જ આખી વાત બદલાઈ જાય છે. એણે જે છેલ્લું વાક્ય કહ્યું ને એના પર ધ્યાન આપજો. એણે કહ્યું, તેઓ મારા માટે મરવા તૈયાર છે. બસ આ એક જ શબ્દ, મારા માટે. એણે એમ ના કહ્યું કે એ લોકો ધર્મ માટે લડે છે કે પોતાના રાજ્ય માટે લડે છે. ના, એણે કહ્યું મારા માટે. તો ચાલો હવે આપણે આ મારા માટેવાળા શબ્દનું રહસ્ય સમજીએ. જોઈએ કે એનાથી શું ફરક પડે છે. પણ ગુરુજી, આમાં શું મોટી વાત છે? સૈનિકો તો પોતાના રાજા માટે જ લડે ને, તો એણે મારા માટે કહ્યું એમાં ખોટું શું છે? એ આટલું બધું અગત્યનું કેમ છે? ખૂબ જ સરસ સવાલ પૂછો. જો સંસ્કૃતમાં એના માટે શબ્દ છે મદર્થે, જેનો મતલબ થાય છે મારા ખાતર અથવા મારા કારણે. આ એક શબ્દ દુર્યોધનની આખી વિચારસરણી, એના મનમાં શું ચાલી રહ્યું છે એ બધું જ બતાવી દે છે. આનો સીધો મતલબ એ થાય છે કે આ ભયંકર યુદ્ધ, જેમાં લાખો લોકો મરવાના હતા, એ કોઈ સાચા હેતુ માટે, ધર્મ માટે નહોતું લડાઈ રહ્યું. એ તો ફક્ત ને ફક્ત દુર્યોધનના અહંકારને, એની જીદને પૂરી કરવા માટે હતું. અને જે શક્તિનો પાયો અહંકાર પર હોય ને, એ હંમેશા નબળો જ હોય. તો આના પરથી આપણને બે અલગ અલગ પ્રકારની તાકાત વિશે શીખવા મળે છે. એક છે અહંકારની તાકાત અને બીજી છે સાચા હેતુની, એટલે કે ધર્મની તાકાત. ચાલો આ બંને વચ્ચેનો ફરક શું છે એ બરાબર સમજીએ. જુઓ, જે તાકાત મારા માટે એટલે કે અહંકારમાંથી આવે એ કોઈ એક વ્યક્તિ પર આધાર રાખે છે. એ ટૂંકા સમય માટે હોય, એને હંમેશા સૈનિકો અને હથિયારોની જરૂર પડે. પણ જે તાકાત ધર્મ માટે એટલે કે સારા મૂલ્યો અને સચ્ચાઈ માટે હોય, એ નૈતિકતા પર ટકેલી હોય છે. એનાથી લાંબા ગાળે શાંતિ મળે છે અને એ કાયમ માટે ટકી રહે છે. પણ ગુરુજી, આ તો બધી જૂના જમાનાની, રાજા મહારાજાની વાતો છે. હું તો એક સ્ટુડન્ટ છું. મારા રોજના જીવનમાં આ વાત ક્યાં કામમાં આવે? મારે આમાંથી શું શીખવાનું? આ જ તો સૌથી મહત્વની વાત છે. આ જ્ઞાન કોઈ એક સમય માટે નથી, એ બધા માટે છે. અને ખાસ કરીને યુવાનો માટે તો ખૂબ જ જરૂરી છે. કેમ કે આપણે રોજે રોજ જે નાના નાના કામો કરીએ છીએ, જે નિર્ણયો લઈએ છીએ, એ જ આપણા ભવિષ્યનું બીજ વાવી રહ્યા હોય છે. જરા વિચારો, પરીક્ષામાં કોઈ નથી જોતું, છતાં પણ આપણે ચોરી નથી કરતા, તો એ પ્રામાણિકતાના ધર્મ માટે છે. ક્લાસમાં કોઈ નવો સ્ટુડન્ટ આવ્યો હોય અને એને આપણે મદદ કરીએ, તો એ દયાના ધર્મ માટે છે. ઇનામ મળશે એવું વિચારીને નહીં, પણ કંઈક શીખવા મળશે એ વિચારીને ભણીએ. આ બધું મારા ફાયદા માટે નહીં, પણ સાચા કામ માટે કરવું, એ જ સાચી શક્તિ છે. એક વાત હંમેશા યાદ રાખજો, આવા નાના નાના પણ સાચા કારણોસર કરેલા કામો એ બધા ભેગા મળીને આપણું ચારિત્ર્ય એટલું મજબૂત બનાવે છે ને કે પછી જીવનમાં ગમે તેવી મોટી મુશ્કેલી આવે, આપણે ડગમગીએ નહીં. તો આ આખી વાતનું સાર શું છે? આપણે આમાંથી શું શીખ્યા? આ એક એવી સચ્ચાઈ છે જે ક્યારે નથી બદલાતી. આ જીવન મંત્રને બરાબર મનમાં ઉતારી લેજો. જ્યારે પણ આપણે કોઈ એક વ્યક્તિ માટે કે ખાલી પોતાના સ્વાર્થ માટે કંઈક કરીએ છીએ, તો જેવી એ વ્યક્તિ કે પરિસ્થિતિ બદલાય, એ બધું ખતમ થઈ જાય. પણ જ્યારે આપણે સચ્ચાઈ, દયા, પ્રામાણિકતા જેવા સારા મૂલ્યો માટે કંઈક કરીએ છીએ, તો એની અસર, એની શક્તિ કાયમ રહે છે. આને આમ સમજો, દુર્યોધનની જે તાકાત હતી ને, એના અહંકાર પર બનેલી, એ રેતીના મહેલ જેવી હતી.
દેખાવમાં બહુ મોટો અને સુંદર લાગે, પણ દરિયાનું એક મોજું આવે ને તો બધું જ તૂટી જાય. જ્યારે સાચી શક્તિ તો એક ઊંડા મૂળવાળા ઝાડ જેવી હોય છે. ગમે તેવું વાવાઝોડું આવે એ એને હલાવી નથી શકતું. આપણે આવું મજબૂત ઝાડ બનવાનું છે, રેતીનો મહેલ નહીં. તો હવે આજે આપણે સૌ પોતાની જાતને એક સવાલ પૂછીએ કે આજે આપણે કયા સારા કામ માટે, કયા સાચા હેતુ માટે આપણું કામ કરીશું. યાદ રાખજો, આ સવાલનો જવાબ જ આપણા ભવિષ્યનો પાયો બનશે.